આજરોજ પૂર્વ કચ્છ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી કે ગાંધીધામ નેશનલ હાઈવે રોડ ઉપર પડાણા ગામ નજીક આવેલ પંચરત્ન કોમ્પ્લેક્સની પાછળના ભાગે પાર્થ લોજિસ્ટિકના વાડામાં કન્ઝ્યુમર પંપ આવેલ છે, જ્યાં ટ્રાન્સપોર્ટેશનના વાહનોમાં ઈંધણ તરીકે શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ ભરી આપવામાં આવે છે। પોલીસ દ્વારા બાતમીવાળી જગ્યાએ ખરાઈ કરતા શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ ભરેલ હોવાનું જણાઈ આવ્યું, જેથી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સાથે રહી રેડ કરતા ડીઝલ સંગ્રહ કરવાનો 30,000 લીટરની કેપેસિટીવાળો ટાંકો તથા કન્ઝ્યુમર પંપ દ્વારા ટ્રાન્સપોર્ટેશનોના વાહનોમાં શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ ભરી આપતો એક ઈસમ પંકજભાઈ રામાભાઈ રબારી રહે પડાણાવાળો હાજર મળી આવતા તેની અટક કરવામાં આવી હતી। પૂછપરછમાં આ જગ્યા તેના શેઠ ધીરજભાઈ કરશનભાઈ આગરિયા રહે અંતરજાળ તાલુકો ગાંધીધામ વાડાનું નામ ખુલ્યું હતું। ટાંકામાં સંગ્રહ કરેલ પેટ્રોલિયમનો જથ્થો રાખવા તેમજ વેચાણ કરવા સંબંધે કોઈ બિલ કે આધાર પુરાવા ન હોવાનું જણાઈ આવતા ટાંકામાં સંગ્રહ કરેલ શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનો 19,91,600ની કિંમતનો કુલ 24,895 લીટર જપ્ત કરી કન્ઝ્યુમર પંપ તથા ડીઝલ સંગ્રહ કરવાનો ટાંકો સીલ કરી બંને આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એન ચુડાસમા, પીએસઆઈ એમવી જાડેજા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ।